મોહન ગામે ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 23 એપ્રિલ 2026 ને ગુરુવારનું રાશિફળ। આજે વૃષભ રાશિમાં બન્યો ધનયોગ। જુઓ કઈ રાશિઓને આજે મળશે લાભ। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। અહીં શુક્ર પહેલેથી જ બેઠા છે। આવી સ્થિતિમાં ચંદ્ર અને શુક્રના સંયોગને કારણે વૃષભ રાશિમાં સંપત્તિનો યોગ રચાયો છે। આ સાથે રોહિણી નક્ષત્રની અસર પણ આજે થવાની છે। ગ્રહો અને નક્ષત્રોની આ અસરને કારણે આજે મિથુન રાશિના લોકો માટે ભાગ્યનો લાભ થશે। તેમના અધૂરા અને અટકાયેલા કામો પૂરા થશે। તુલા રાશિના પરિવારના તમામ સભ્યોની ખુશીમાં આજે વધારો થશે। બીજી બાજુ મીન રાશિના જાતકો સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરો। ચાલો જાણીએ કે મેષ થી મીન સુધીની તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે। મેષ રાશિ, ગુરુવારનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે। ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ મોટા વડીલની સલાહ તમારા વ્યવસાયમાં કામ લાગશે। આર્થિક લાભના મજબૂત યોગ છે, પરંતુ વાણી પર સંયમ રાખવો જરૂરી છે। મેષ રાશિના લોકો આજે પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકે છે। ઘરેલું કામમાં જીવનસાથીનો સહકાર અને સાથીદારી જોવા મળશે। વ્યવસાયમાં તમારે કડવાશ ને મીઠાશમાં બદલાવવાની કળા શીખવી પડશે, તો જ તમે તમારા વ્યવસાયની ગતિ વધારી શકશો। તમારું કોઈ અટકેલું કામ સાંજ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે। આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે। ભગવાન સૂર્ય નારાયણને અધ્ય અર્પણ કરો। વૃષભ રાશિ, આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે। બિનજરૂરી દોડધામથી શારીરિક થાક અનુભવાય। નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી અને ગુપ્ત શસ્ત્રોથી સાવધાન રહેવું। વૃષભ રાશિના લોકોનો દિવસ સંતોષ અને શાંતિમાં પસાર થશે। રાજકીય ક્ષેત્ર કરાયેલા પ્રયાસમાં પણ તમને સફળતા મળશે। નવા કરાર દ્વારા પદ પ્રતિષ્ઠા વધારો થશે। તમે શાસનમાં સત્તા સાથે જોડાયેલાનો ફાયદો પણ જોઈ રહ્યા છો। આજે સંતાન તરફથી ચાલી રહેલી સમસ્યાઓમાં થોડી રાહત જણાય। આજે રાત્રે કેટલાક અપરિચિત લોકો સાથે મળવાને કારણે તમારે બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। સૂર્ય ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। મિથુન રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે। જો તમે ભાગીદારીમાં કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ ઉત્તમ છે। અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। મિથુન રાશિના લોકોનો ને ભાગ્યનો પૂરો સાથ મળશે। લાંબા સમયથી ચાલી રહેલી કોઈ કામ પણ આજે પૂર્ણ થઈ શકે છે। યાત્રા દરમિયાન કોઈની કિંમતી સામાનની ચોરી થવાનો ભય છે। સંતાનને શિક્ષણ કે કોઈ પણ સપ્તાહમાં સફળતા મળી શકે છે। આજે રાત્રે તમને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે। જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો। કર્ક રાશિ, આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે। જોકે પરિવારમાં નાની બાબતને તણાવ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી। શત્રુઓ પરાજિત થશે। કર્ક રાશિના જાતકો આજે જંગમાં મિલકતમાં વધારો કરવાનો પૂરો પ્રયાસ કરશે। આજીવિકાના ક્ષેત્રમાં પણ પ્રગતિ થશે। રાજનીતિક માન સન્માન પદ પરીક્ષા વધારો થશે। વિદેશથી વેપાર કરનારાઓ કોઈ સારા સમાચાર મળી શકે છે। સંતાનની જવાબદારી પૂરી થઈ શકે છે। આજે તમને તમારા સાસરીય પક્ષ તરફથી નાણાકીય લાભ પણ મળી શકે છે। જીવનસાથી માટે આજે કોઈ ઉપાય ખરીદી શકો છો। આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે। આદિત્ય શસ્ત્રોનો પાઠ કરો। જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો। સિંહ રાશિ, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ પ્રગતિશીલ રહેશે। સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। પ્રેમ સંબંધમાં સફળતા મળશે। શેર બજાર કે રોકાણથી લાભ થવાની શક્યતા છે। સિંહ રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવામાં આવતી અડચણને દૂર કરવા શિક્ષકોના આશીર્વાદ મળશે। વેપારમાં આજે તમને કોઈ મિત્રની સલાહથી લાભ મળી શકે છે। વાણીની નરમાઈ તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે। બાળકોના
લગ્નના પ્રસ્તાવ આજે તમારી સામે આવી શકે છે. જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છો તો તે આજે દૂર થઈ શકે છે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. સાંજે ઘરની બંને બાજુ દીવો પ્રગટાવો. કન્યા રાશિ, આજે મન થોડું અશાંત રહેશે. જમીન કે મકાનને લગતા દસ્તાવેજોમાં સાવધાની રાખવી. માતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર સહકર્મીઓનો સહયોગ મળશે. કન્યા રાશિના જાતકોને આજે નોકરી અને ધંધાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રવાસોમાં ટૂંકા ગાળાની સફળતા મળશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે, જેના કારણે તમે ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો. પરંતુ તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હશે તો બપોર પછી તમે જીતી શકો છો, જે તમારી ખુશીઓનું કારણ હશે. આજે પરિવારમાં પાર્ટીનું આયોજન થઈ શકે છે. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. ઘઉં અને ગોળને લાલ કપડામાં રાખીને પોટલી બનાવો અને દાનમાં આપો. તુલા રાશિ, તમારા પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો આવશે. ટૂંકા પ્રવાસના યોગ છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નવા સંપર્કોથી ભાગ્યોદય થઈ શકે છે. તુલા રાશિના પરિવારના તમામ સભ્યોની ખુશીઓમાં આજે વધારો થશે. ઘણા દિવસોથી ચાલી રહેલી પૈસાની સમસ્યા આજે દૂર થશે. તમે તમારા પરિવારને નજીક કે દૂરના પ્રવાસે લઈ જઈ શકો છો. હાથમાં પૂરતા પૈસા રાખવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, જેના તમે પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરી શકશો. જીવનસાથીની સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારો ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. હિબિસ્કસના ફૂલને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્પણ કરો. વૃશ્ચિક રાશિ, આજે તમારી વાણીથી તમે અશક્ય કામ પણ પૂરા કરી શકો છો. પરિવારમાં ઉલ્લાસ જેવું વાતાવરણ રહેશે. આર્થિક રોકાણ માટે દિવસ અનુકૂળ છે. આંખની તકલીફ હોય તો સાવધાન રહેવું. વૃશ્ચિક રાશિના લોકોના કાર્યમાં આજે થોડી ઉથલપાથલ થઈ શકે છે. નોકરીયાત લોકોના કામમાં આજે વધારો થઈ શકે છે, પરંતુ ગભરાશો નહીં, કારણ કે સખત મહેનત અને ઈમાનદારીથી સાંજ સુધીમાં બધા કામ પૂરા થઈ જશે. આજે ભાઈ બહેનોના લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. આજે તમારે તમારા બધા અટકાયેલા કાર્યો પૂરા કરવા પડશે અને તમારી આળસને દૂર કરવી પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો હળવો રહેશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહે. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો. ધન રાશિ, ગુરુવાર હોવાથી તમારી રાશિના સ્વામી ગુરુની કૃપા તમારા પર રહેશે. માન સન્માનમાં વધારો થશે. વ્યવસાયમાં નવી યોજનાઓ સફળ થશે. માનસિક રીતે તમે ખૂબ જ પ્રસન્ન અનુભવશો. આજે ધન રાશિના લોકો માટે મિત્ર સાથેની યાદગાર મુલાકાત બની રહેશે. કાર્યક્ષેત્ર પર તમારા વિરોધીઓ તમારા વખાણ કરશે. સરકાર અને શાસન પક્ષની નિકટતાઓનો પણ ગઠબંધનથી ફાયદો થતો જણાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. તમારા ભાઈઓ આજે તમારી સાથે ખંભા મિલાવીને ઊભા જોવા મળશે. આજે તમે તેમને આજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને પ્રાર્થના કરતી વખતે તાંબાના સિક્કાને પાણીમાં વેડાવો. મકર રાશિ, આજે બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી બજેટ પર ધ્યાન આપવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. કાયદાકીય ગૂંચવણથી દૂર રહેવું હિતાવહ છે. મકર રાશિના લોકો માટે આજનો દિવસ પારિવારિક અને આર્થિક બાબતમાં સફળ રહેશે. આજીવિકાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોમાં તમને સફળતા મળશે. વેપારી લોકો પોતાના આર્થિક સ્થિતિ સુધારવા માટે નવા પ્રયોગો કરી શકે છે. સાંજે પાડોશીઓમાં કોઈ દલીલ ન પાડો, નહીં તો તે કાયદાકીય બની શકે છે. માતા પિતાનું વિશેષ ધ્યાન રાખો. જો તમે લાંબા સમયથી કોઈ કામ કરવાનું વિચારી રહ્યા હતા તો આજે તમે તેને પૂર્ણ કરી શકશો. આજે ભાગ્યે 84% તમારા પક્ષમાં રહેશે. તાંબાના વાસણથી પાણીમાં અક્ષત ભેળવીને ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય ચડાવો. કુંભ રાશિ, આવકના નવા શસ્ત્રો ઉભા થશે. મિત્રો તરફથી અણધારી મદદ મળી શકે છે. લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂરી થવાના યોગ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. કુંભ રાશિના લોકો આજે કોઈ સમાચારથી વિચલિત થઈ શકે છે. મિત્રની મદદ કરવા તૈયાર રહેશે.
તમારા વ્યવસાય અને સુખદમાં થોડી અડચણો આવી શકે છે, તેથી સાવચેત રહો અને તમારા ખાવા પીવા પર ધ્યાન આપો. જો તમે સંયમ અને સમજદારી નહીં બતાવો તો આજે કોઈ નજીકના વ્યક્તિ સાથે અણબનાવ બનવાની સંભાવના છે. તેથી જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને લેવો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુઓનું સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો. મીન રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાની પૂરી શક્યતા છે. પિતા તરફથી આર્થિક લાભ થઈ શકે છે. પ્રોપર્ટીના સોદામાં સફળતા મળશે. મીન રાશિના લોકોને આજે ધાર્મિક સ્થળોની યાત્રા પર થોડો ખર્ચ કરી શકશે. જો તમારે સગા સંબંધીઓ સાથે કોઈ લેવડ દેવડ કરવી હોય તો સાવધાની પૂર્વક કરો, નહીં તો સંબંધમાં તિરાડ આવી શકે છે. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલા અવરોધો આજે સમાપ્ત થઈ શકે છે, જેના કારણે લવ લાઈફ ખુશ રહેશે અને તમે તમારા જીવનસાથીને ક્યાંક ફરવા લઈ જઈ શકો છો. આ સાંજ દરમિયાન તમારી કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ શકે છે, તેથી સાવચેત રહો. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને પાણી આપો અને માતા ગાયને લીલો સારો ખવડાવો. વિશેષ ઉપાય, આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા અને કેસરનું તિલક કરવું. ડિસ્ક્લેમર: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્રો આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી મોહનગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.